હા, જય જિનેન્દ્ર જીતુભાઈ. આજે ગુરુવાર તારીખ 18/3/21 ચર્ચા 72 અને આજે આપણે રિવિઝન નંબર 4 19 ગાથા થયા કરો. 19 ગાથા પણ આપણે રિવિઝન કરીએ એમ. આપણે જય જય ભાનુભાઈ, જય રજનીભાઈ, બીજા જે કોઈ ઇન્દિરાબેન કે લતાબેન કે જે કોઈ બધા જય જય. અચ્છા, આપણે 17-18 ગાથા સુધીનું તો આપણે સોમવારે સાધ્ય કરી એટલે રિવિઝન કરી લીધું. આજે આપણે 19મી ગાથા એટલે અપ્રતિબુદ્ધ કેટલા વખત સુધી રહે છે એનો જે પ્રશ્ન છે એનો ઉત્તર આપેલો છે 19મી ગાથામાં. એ વિશે આપણે થોડુંક વિચારવાનું છે. તો કે આ જીવ અજ્ઞાની કેટલો વખત રહે છે તો એનો અહીંયા ઉત્તર આપેલો છે. ઉત્તરમાં શું કીધું આચાર્ય દેવ કુંકુંદ આચાર્ય સ્વયં કે જ્યાં સુધી આ આત્માને જ્ઞાનાવરણ આદિ દ્રવ્ય કર્મ, ભાવ કર્મ અને શરીર આદિ નો કર્મમાં આ હું છું અને હુંમાં એટલે કે આત્મામાં એટલે કે મારામાં આ કર્મ નો કર્મ છે એવી બુદ્ધિ છે ત્યાં સુધી આ આત્મા અપ્રતિભૂત છે. એમને ટૂંકો જવાબ આપી દીધો કે દ્રવ્ય કર્મ, ભાવ કર્મ અને નો કર્મમાં હું પણ છે તો એટલે બેમાં એકત્વ બુદ્ધિ, પરસ્પર એકત્વ બુદ્ધિ છે. એ મારામાં છે ને હું એનામાં છું, અથવા તો એ મારા છે તો એનું નામ છે અપ્રતિભૂત. એટલો સિમ્પલ જવાબ આપ્યો. અત્યારે જે દ્રષ્ટાંત આપીને પેલા અપ્રતિબુદ્ધ કેમ છે એ સમજાવ્યું અને પછી પાછું એટલાથી ન રાખ્યું, એમને પાછી પ્રતિબુદ્ધ કેવી રીતે થાય એ પણ સમજાવી દીધું. એનું કારણ એ છે કે એમને અપ્રતિબુદ્ધ ક્યાં સુધી છે કહો કે કેમ છે કહો તો એટલું સમજાવવાનું એમ પ્રયોજન નથી. એમને તો પ્રતિબુદ્ધ બનાવવો છે ભવ્ય જીવને, એનો શિષ્ય છે એને, એટલે પાછું પ્રતિબદ્ધનું ઉદાહરણ આપીને આપણને સમજાવ્યું છે આ ગાથામાં. હવે આપણે સામાન્ય એમ સમજીએ કે અપ્રતિબુદ્ધનું સામાન્ય વ્યાખ્યા શું તો કે જે જેવો હોય તેવો ન માનવો અને તેને અન્યથા માનવો તેનું નામ છે અપ્રતિબુદ્ધ. એટલે શું આપણે સમજીએ દાખલાથી કે બાળક છે ને બે પગ વચ્ચે લાકડી લઈને દોડાદોડ કરતો હોય અને હું ઘોડેસવારી કરું છું, મારો ઘોડો ચાલતા દોડે ને એવું કરતો હોય તો એ શું છે કે લાકડીને ઘોડો માને છે. એટલે કે જે જેવો હોય તેવો ન માનવો, એટલે કે લાકડીને લાકડી રૂપ ન માનવી અને અન્યથા માનવી, ઘોડારૂપ માનવી, એનું નામ છે બાળક બુદ્ધિ કહો કે અપ્રતિબુદ્ધ. એ તો દ્રષ્ટાંતથી આપણે સમજ્યા. સિદ્ધાંતમાં શું લેવું તો કે પહેલા જ કળશમાં અમૃતચંદ્ર આચાર્ય દેવે પહેલા શબ્દમાં કહી દીધું કે તું દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મ રહિત છો. અને ત્રીજા કળશમાં કહી દીધું કે શુદ્ધિ માત્ર મૂર્તે છો, અસ્થિનાથી કહી દીધું. તેમ છતાં પણ જ્યાં સુધી આ જીવ એમ માને કે હું રાગી છું, હું આ બધા સંયોગો જે કોઈ નો કર્મના સંયોગો છે એ સંયોગો મારા છે અથવા હું એનો છું અને એના લક્ષ્ય થતા જે સંયોગી ભાવ એટલે કે રાગ, દ્વેષ, ક્રોધ, માયા આદિના જે 17 બોલ ઘણી ગાથાઓમાં આચાર્ય દેવ લખ્યા છે કે 16ના વ્યાખ્યાન કરવા અને એકનું પોતે કહી દીધું એટલે 17 બોલ એ બધામાં હું પણ કરે શું એ સંયોગી ભાવ અને નો કર્મ એ સંયોગ એમાં હું પણ કરે છે એટલે નથી એમાં હું પણ કરે છે. એનું નામ છે કે લાકડીમાં ઘોડો માન્યો. એની જેમ કે જે દ્રવ્યકર્મ, ભાવકર્મ, નોકર પોતાના નથી એના જ્યાં સુધી એને પોતાના માને છે ત્યાં સુધી તે અપ્રતિબુદ્ધ છે. હવે એ વાત થઈ એ તો ગાથા પ્રમાણે. હવે આપણે આપણી ભાષામાં સમજીએ કારણ કે આપણે મૂળ તો પ્રયોજન આચાર્ય દેવને આપણને સમજાવવાનું છે ને. તો આપણે સમજીએ કે અપ્રામાણિક આપણે આપણી ભાષામાં આપણે કઈ રીતે અપ્રતિબુદ્ધ હું અપ્રતિબુદ્ધ ક્યાં સુધી છું, મારા માટે વિચારો કે હું અપ્રતિબુદ્ધ ક્યાં સુધી છું. તો મેં વિચાર કર્યો કે અપ્રતિબુદ્ધ હું ક્યાં સુધી છું તો શું મારે તો કે ગુરુદેવના જે મુમુક્ષુ છે ને એ એટલી કક્ષા સુધી તો અમુક લેવલ સુધી તો પહોંચી ગયા છે, સાવ ઓલા જેવું તો નથી. તેમ છતાં પણ અપ્રતિબુદ્ધ કેમ રહ્યો તો કે
જે પહેલી બીજી ત્રીજી પહેલી ગાથામાં સમજાવ્યું આચાર્ય દેવે કે તું સિદ્ધનું સ્વરૂપ જાવીને ચિંતવીને એ સમાન તું છો એવું જાવીશ તો સિદ્ધ થઈ જાય. બીજી ગાથામાં એ રાગ યાદ ન કર્યો કે ભાઈ તું જાણે ને પરિણામે એનું નામ તું જીવું છો. અને ત્રીજી ગાથામાં કહી દીધું કે એક બીજા દરે સ્પર્શતું નથી એટલે કર્મને અને જીવને બદ્ધ સ્પર્શપણું છે જ નહીં તો પર સમય પણ એટલે રાગાદી આવ્યા જ ક્યાંથી જીવને. તેમ છતાં પણ શું ભૂલ કરું છું તો કે જે અનાદિના ઓલા સંસ્કાર છે ને દ્રવ્યલિંગના, કારણ કે અનંતવાર દ્રવ્યલિંગ ધારણ કર્યું છે ને એ દ્રવ્યલિંગ ધારણ કર્યું ત્યારે શુભરાગમાં જ મીઠાશ બુદ્ધિ હોય છે. એટલે શું થયું કે એ શુભરાગની મીઠાશ બુદ્ધિના સંસ્કાર એવા પડ્યા છે. એટલે હું શું ભૂલ કરું છું કે જ્યાં છઠ્ઠી ગાથામાં શુદ્ધાત્મા કોણ છે એમ કરીને આચાર્ય સમજાવતા પહેલા મને એક એ ધ્યાન દોર્યું કે તારે જિજ્ઞાસા વૃત્તિ હોય આત્મા સંબંધી તો જ તું આ વાત સાંભળવાને પાત્ર છો. હવે એના અનુસંધાનમાં આપણે ગુરુદેવ પાસેથી એ સમજ્યા કે આવા મુમુક્ષુને કે જેને આટલી પાત્રતા સુધી પહોંચી ગયો છે, આગળની ત્રણેય ગાથામાં આચાર્ય દેવ રાગનો આટલો બધો નિષેધ કરી અને રાગ રહિત શુદ્ધ માત્ર મૂર્તે છો એવું આપણને કીધું છે અને હવે આપણને શુદ્ધાત્માનું સ્વરૂપ સમજાવવા માંગે છે. તો એવા જીવને એના પરિણામની કોમળતા શું હોય તો એના માટે આપણે ગુરુદેવને બેન્સીના માધ્યમથી એ સમજ્યા કે ભાઈ ભીંજાયેલું હૃદય હોય, પ્રમાણિકતા એટલે બીજાને છેતરપિંડ આદિનું ન હોય, બીજા જીવને દુઃખી થાય એ આપણે જોઈ ન શકીએ, આપણને દયાભાવ આવે, કરુણા ભાવ એના પ્રત્યે વર્તે, પોતાને નુકસાન થાય તો ભલે થાય પણ સામા જીવને નુકસાન ન કરવું. એ જાતના જે બધા પરિણામો હોય છે એ શેને માટે હોય છે તો કે ભાઈ એ તારા ઉપયોગમાં કરુણા ભાવને કારણે ઉપયોગમાં ઉદ્વેગ ન વર્તે અને ઉપયોગમાં શાંતિ વર્તતી હોય તો તું આત્મા સંબંધીનું જે શુદ્ધાત્મા અમે બતાવવા માંગીએ છીએ એ સંબંધી તું ચિંતન મનન કોહલન કરી શકે એવા તારા પરિણામ વર્તે. એટલે એટલા માટે પરિણામની કોમળતા માટે એ વાત છે. પણ એને એમાં આપણે ભૂલ શું ખાઈ જાય છે કે અનાદિના જે ઓલા સંસ્કાર છે ને શુભમાં મીઠાશ સુધીની જ્યાં આ બધી વાત આવે ને કે ભીંજાયેલું હૃદય હોય, પ્રમાણિકતામાં ગુરુદેવ આમ કરતા હતા તેમ કરતા હતા, રાજની પેલો દીવાન છે રાજનું કામ ઘરે કરે તો રાજની મીણબત્તી વાપરે પણ પોતાનું કામ કરે તો પોતાની મીણબત્તી વાપરે, આવી તો એને પેલી હોય લૌકિક ન્યાય નીતિ, એવી બધી વાત આવે ને કે આપણને હા સાચી વાત છે, કોઈ જીવને કોઈ જીવની સાથે અપ્રમાણિકતા ન કરાય, છેતરપિંડી હું તેવું કરતો જ નથી, અથવા તો ઇન્કમ ટેક્સની ચોરી તો કે કરાય જ નહીં, નામધારી જૈન હોય તો એને પણ એ શોભે નહીં, કરાય જ નહીં. એમ કરીને શું થાય છે કે એને જે એવી બધી વાતો આવે છે ને એમાં અંદરથી ઉછાળો આવે છે, એને એટલો ઉત્સાહ આવે છે. એ બધામાં ઉત્સાહ એને આવો જોઈએ એમાં શુદ્ધાત્મા કોણ છો હું એ જાણવાની જિજ્ઞાસા અને ધગસમાં એને ઉત્સાહ આવવો જોઈએ. એની બદલે એ વખતે પરિણામમાં આવી કોમળતા હોય એની જે સામાન્ય વાત આવે સમજવા પૂરતી કે ભાઈ મારા પરિણામમાં આવી કોમળતા આદિ હોવી જોઈએ, હું ત્યાં તો અંદર છે ને ઉછાળો હોય, હા બરોબર છો, આમ જ હોવું જોઈએ, કોઈને હારે આપણે આવું કરાય જ નહીં. એમ કોઈ શું કામ આવે છે આપણે એને શુભભાવ માનીએ છીએ. હવે એમાં સમજવાનું છે ગુરુદેવ કહે છે કે આ શુભભાવ છે કે આપણે જ વિચારીએ કે હું અપ્રમાણિકતા ન કરું, ઇન્કમ ટેક્સ ભરી દઉં, અથવા તો કોઈને દલાલીમાં આદિમાં કે ધંધામાં કોઈને છેતરપિંડી ન કરું. એ શું છે? અશુભ ભાવ છે કે શુભ ભાવ છે? તો આપણને એમ જ લાગે અશુભ ક્યાં આવ્યો? આપણે ખોટું કરતા નથી એમાં અશુભ ક્યાં આવ્યો? મેં સામા માણસની યારે છેતરપિંડી ન કરી, હું આર્થિક રીતે કે બીજી રીતે કોઈ પણ જે એની યારે વ્યવહાર કરતો હતો એમાં બિલકુલ ન્યાયપૂર્વક કર્યું, એને દુઃખ ન થાય એમ કર્યું, છેતરપિંડી ન કરી, એ તો એમાં અશુભ ભાવ ક્યાં આવ્યો? એમાં મેં ખોટું ક્યાં કાંઈ કર્યું છે? તો શુભ ભાવ છે. હવે એના માટે તમને 100 વર્ષ પહેલાનો દાખલો આપો ગુરુદેવનો, મારા જન્મ પહેલાનો. મને તો હજી આ 14મી એપ્રિલ આવશે ત્યારે હજી 75નું શરૂ થવાનું છે. આ તો 100 વર્ષ થયા હશે, 90 થયા હશે, 100 થયા હશે, જે હશે એક્ઝેક્ટ. પણ ગુરુદેવ સ્થાનકવાસી સંપ્રદાયમાં હતા અને ગુરુદેવ જે પ્રસંગ બન્યો હશે એ પાછળથી રાત્રિ ચર્ચામાં કરેલો, એટલે મારા બાપુજીએ બધું સાંભળેલું અને પછી મારે મેં સાંભળેલું અને ગુરુદેવ ફરી વાર ક્યારે બીજા પ્રસંગની વાત કરી હતી, એટલે એ બધો મેળ કરેલો. પણ એનું ક્યાંય છે નહીં, રેકોર્ડિંગમાં નથી. હવે એમાં શું થયેલું પણ એ તો કે જગજાહેર વાત છે, ખાનગી નથી. અને એક થોડુંક આવે બી છે. એ ભાઈ હતા ગુરુદેવના જમાનામાં, ત્યારની વાત છે 80, એ બહુ સ્થાનકવાસી, પણ એ જમાનામાં રાજમાં બહુ મોટા
મોટી પદવી ઉપર હતા કે ઈ જે બિલમાં સાઇન કરે ને પછી એમાં કોઈ રોકટોક ને એનું પેમેન્ટ મળી જાય, એટલું બધું એનું પ્રમાણિક ને બહુ મોટી પોસ્ટ ઉપર હતા. હવે એને એક એવો પ્રસંગ બનેલો કે એને શું થયું કે કોઈ મોટી ઓફર આપી, ઈ જમાનામાં પણ બહુ મોટી ગણાય, અત્યારની સાથે તો ઘણી મોટી લાગે પણ ઈ જમાનામાં મોટી હતી. એમાં એમને કીધું કે તમે આમાં આટલી ખોટી સાઇન કરી દો, અમે આ માલ આપ્યો નથી ગવર્મેન્ટ, પણ આટલી સાઇન કરી બિલ પાસ કરો તો તમને આટલા બધા પૈસા આપીએ. એને ન કર્યું, એને જતા કર્યા. એ પ્રસંગ એને ગુરુદેવને પૂછ્યું કે સાહેબ મેં અપ્રમાણિકપણે આટલી મોટી રકમ જતી કરી તો મને એમાં પૂન તો બંધાણું કે નહીં? ગુરુદેવ કે બિલકુલ નહીં. કેમ? તો બસ નહીં. શું? તો કે તમે મંદ પાપ કર્યું છે. અરે યાર, આને જતા કર્યા તો એમાં શુભ ભાવ જ નહીં. તો કે શુભ ભાવ જ નથી તો શું છે? તો પછી એ વખતે તો બહુ ખુલાસો એમને શું કર્યો ખબર નથી, પણ પછી એક રાત્રિ ચર્ચાની મને ખ્યાલ થયેલા કહું છું કે ગુરુદેવમાં એ રીતનો ખુલાસો હતો કે તમને પૈસા પ્રમાણિકપણે કમાવાનો ભાવ તો ચાલુ જ છે નિરંતર, એમાં તો કઈ આપણે ત્યાગ કર્યો નથી, પ્રમાણિકપણે પૈસા મળે એ ભાવના તો છે. એટલે ઈ છે શું છે તો કે મંદ અશુભ ભાવ છે, ભૂમિકાને યોગ્ય છે. એટલે પણ તીવ્રપણે કયો છે અશુભ ભાવ તો કે અનિતિથી પૈસા મેળવવા. એટલે ઓલો અનિતિથી સહી કરીને તમને મોટી રકમ આપતો હતો તો એ અનિતિથી મેળવવાના ભાવ, એ તમે ત્યાગ કર્યો. એટલે તમે તીવ્ર અશુભ ભાવનો ત્યાગ કર્યો છે, પણ મંદ અશુભ ભાવ તો ચાલુ છે. એટલે એનો અર્થ કે તમને મંદ પાપ તો બંધાવાનું ચાલુ જ છે. એટલે ઓલાને કીધું કે તમે આટલી મોટી રકમ છોડી તો તમને પૂન થયું? તો કે બિલકુલ નહીં, પૂન નથી બંધાણું, મંદ પાપ થયું છે. એટલે મારું શું કેવું છે કે આપણને ખબર બી નથી હોતી કે આપણે એને શુભ ભાવ માનીને સારો માનતો હોય છે. ઓહો, હું તો ટેક્સની ચોરી નથી કરતો ને હું તો કોઈની યારે છેતરપિંડી નથી કરતો, એ બધું આપણને એમ લાગે કે હું કઈ શુભ કરું છું, શુભ ભાવ છે એમ માનું છું, પણ એ શુભ ભાવે નથી. એવી જ રીતે આ તો એક દાખલો આપ્યો કે હા બોલો મંદ અશુભ ભાવ ચાલુ છે કેવી રીતે? હા, આપણે પૈસા કમાવાનો ભાવ ચાલુ છે કે નહીં? તમે ત્યાગ લીધો છે, વ્રત લઈ લીધું, પચકાન લીધા છે કે આજની તારીખે સમજો કે મારે 8:15 વાગ્યા છે, 8:15 વાગે મારી જે બેંક બેલેન્સ એફડી કે જે કઈ પ્રોપર્ટી એ પછી મારે 1 રૂપિયાનો પણ વધે એનો મારે ત્યાગ છે. હું 1 રૂપિયો પણ હવે વધારીશ નહીં આવક. એવી તો મેં પ્રતિજ્ઞા લીધી નથી. એટલે કે એનો અર્થ શું કે મને ભાવના તો છે જ ને, પ્રમાણિકપણે મને કોઈ પણ વસ્તુમાં સમજો કે મેં શેરમાં પૈસા રોક્યા છે, પ્રમાણિકપણે એમાં વધે તો મને ત્યાગ છે? તો કે ના, મને શું ભાવ છે તો કે મને પૈસા જોવે છે, પ્રમાણિકપણે મને પૈસા મળે એ મને ગ્રહણ કરવાનો છું. તો એ શું છે? અશુભ ભાવ છે કે શુભ ભાવ છે? તો કે અશુભ ભાવ છે, પણ ભૂમિકા યોગ્યનો છે. તો એ તો મંદ પાપમાં જ ગયો ને. તો એને માટે ભૂમિકા પ્રમાણે હોય તો એને માટે વિધિપૂર્વક પચકાણ. હા, જેને મને ખબર છે, મારા એક ફ્રેન્ડ ના ફાધર હતા, ઈ જમાને કહું હું ત્યારે 14 વર્ષનો હતો, ત્યારે એના ફાધર બહુ પૈસા કમાતા હતા. તેને નિયમ લઈ લીધો એ જમાનામાં કે આ વર્ષે 1 વર્ષમાં 25,000 થી વધારે હું 1 પણ રૂપિયો વધારે કમાઈશ એ હું વાપરી નાખીશ, હું ઘરમાં નહીં રાખું. પછી સુભામાં વાપરી નાખે કે ફરવાનો પણ ભેગો નહીં કરું, 25,000 થી મારે મૂડી વધવી ન જોવે એવી એને પ્રતિજ્ઞા લીધી હતી. તો એને ત્યાગ થયો, છતાં એ પ્રતિજ્ઞા પાછી એટલી રાખી હતી, મેળવીશ જ નહીં એવું નતું રાખ્યું, ભેગા નહીં કરવું એ રાખી હતી. તો એ ભેગા વૃદ્ધિ નહીં કરવાનું એટલા પૂરતું એને ત્યાગ કર્યો. ઓલો ત્યાગ એ નથી ને. મેં એવું પછી આને માટે વિધિપૂર્વક નમોકાર મંત્ર ગણીને એવું કરવું જોઈએ કે પ્રતિજ્ઞા લેવી જોઈએ, પોતાની મનમાં પ્રતિજ્ઞા લઈ જાય. હા, એમાં શું છે, ભગવાન આગળ જાય તો, અને ભગવાન ન હોય તો ભગવાન તો હજુ બધે થઈ ગયા છે, અમેરિકામાં છે બધે છે ભગવાનની આગળ જાય અને આ જોડે પચકાન બોલે, નોકાર મંત્ર ગણી અને ધારા પ્રમાણે તમે જે કઈ કલ્પના કરી હોય, નિર્ણય કર્યો હોય કે ભાઈ આ મારા, પછી તમે પાછું આમાં શું છે કે ઘણી બધી લૂપો લાગતા કે હું મારા નામે પૈસા નહીં કમાવ અને આવશે એ છોકરાના નામે કરી નાખે, એ તો બધું છેતરપિંડી છે. ઇન્કમ ટેક્સ માં એવું બધું હોય. બીજી છેતરપિંડી થાય કે મારી પાસે સમજો કે $1 લાખ છે અને હું પછી એમ કહું કે મારી પાસે $5 કરોડ થાય ત્યાં સુધી હું એનાથી વધારે નહીં કમાવું. તો હવે એ તો કોઈ શક્યતા જ નથી. તો પણ ના, એમાં તો ઉલટું તમે તીવ્ર મમતા લોલુપતાની પ્રતિજ્ઞા લીધી.
હા એ તો બને એટલે એ તો તમે તીવ્ર લોલુપતામાં ગઈ. ના નો હું એમ કહું છું કે હું અત્યારે ભગવાન આગળ સામે જ ભગવાન છે પ્રતિજ્ઞા લઈ લો કે મારે નિમિષભાઈ જેટલા પૈસા થાય નીચે વધારે હું નહીં કમાવો, તો એ તો શું થયું, મારે નિમિષભાઈ જેટલા પૈસા જોવે છે એવી મેં પ્રતિજ્ઞા લીધી, એટલે તીવ્ર લોલુપતા ની લીધી, એટલે અશુભાવની પ્રતિજ્ઞા લીધી, મેં ત્યાગની ક્યાં લીધી એમાં. તમે કીધું કે આટલા બધા પૈસા થાય એવી પ્રતિજ્ઞા લો. હા બસ મુકેશ અંબાણી. હા 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 છેતરપિંડી થઈ ગઈ કેમ કે ખબર છે બરોબર છે. હવે અહીંયા મારે બીજી વાત કરવી છે. અહીંયા તો આપણે અપ્રતિભૂત ની વાત ચાલે છે ને, એટલે કે હું મારી અપ્રતિભૂત ક્યાં સુધી છે તો એની વાત કરું છું કે મને પ્રમાણિકતાના ભાવમાં અંદરથી ઉછાળો આવે છે ને કે હા હું તો ટેક્સ ભરી જ દઉં, હું તો ઓલાને પાયેનો હિસાબ પૈસા આપી દઉં કે ભાઈ તારો મારે 1 રૂપિયો મજૂર છો ને ઉપરથી 10 રૂપિયા બક્ષીસ આપીશ તને, તારો કાપીશ તો નહીં. હું વર્ષો પહેલા શાક લેવા જતો હતો ને એટલે મારે બેંક નું કામ હોય એટલે આને કહું ભરેવા દે હું લેતો આવીશ. તેથી એક ડોશીમાં હતા મોટી ઉંમરના. હવે મને જોઈને એટલું બધું એમ થાય કે આટલી મોટી ઉંમર બિચારા 4 કલાક 8 વાગ્યાથી 1 વાગ્યા સુધી 5 કલાક શાક વેચે, એટલે હું એને આગળ લેવા જાઉં ને કહી દઉં તમારો જે ભાવ હોય ને એથી 10 રૂપિયા વધારે ભાવ ગણી અને તમારે મને દેવાનો, મને આટલું આપી દો અને તમે એ જ ભાવ લગાડજો. પણ એ બધું શું છે એમાં બધું એમ લાગે એ બધું છે ને મંદ અશુભ ભાવ છે, તીવ્રતા નથી. કસવાની ડોશીમાં છે તો પૈસા કસીને હું એને ઓછા આપું તો એ તીવ્રમાં જાય છે, મંદમાં જાય પણ બધો અશુભ ભાવમાં જ છે. અને આપણી જે ભૂમિકામાં જે આ બધા પરિણામો છે એ કઈ શુભ ભાવના થોડા છે, અશુભ ભાવના છે. હવે એટલે મારું શું કેવું છે અહીંયા આપણે અપ્રતિભૂત હું ક્યાં સુધી છું તો કે આવા કોઈ પ્રમાણિકતાદીના લૌકિક વ્યવહારના સજ્જનતાના રાત્રિ ભોજન ત્યાગના ને જે બધા હોય છે ને પ્રકારો જેને કહે છે જૈનનો પેલો વ્યવહાર, આપણા ધાર્મિક વ્યવહાર નહીં લૌકિક વ્યવહાર જૈનોનો, એ બધું છે ને એમાં ક્યાં ઠીક છે આપણે રાત્રિ ભોજન ત્યાગ ને એ બધામાં તો હિંસાનો ત્યાગ કરીએ છીએ એટલે એ શુભભાવમાં જાય, પણ આ બધી વસ્તુ છે ને પ્રમાણિકતાનું નાતે બધી હજી તમને બીજો દાખલો આપું છું એ બધામાં શું છે કે એ ખરેખર શુભભાવમાં જાતું જ નથી. અને આમ અજ્ઞાનીની શું ભૂલ થાય છે તો ચલો આના અનુસંધાનમાં જ કહી દઉં. અચ્છા એક બીજો દાખલો આપી દઉં કે એમાં આપણે એક ભાઈને અમે અહીંયા મળેલા હમણાં, તો એ બિચારો બહુ અહીંયા દેવલાલમાં કામ કરે છે આપણે મંદિરમાં આતે બધું, તો એટલી બધી સ્થિતિ ન હોય કે બહુ સીધો સાધો. હવે એના 2 છોકરાને જે કઈ આવક થતી ને ભણાવવા કરાવવા બધા ભાઈ પર 1 રૂપિયાનું ફંડ છે નહીં એની આગળ, અને અત્યારે જોયું સુધી 2 છોકરાને માંડ નોકરી સરખું ગોઠવાના હતા ત્યાં લોકડાઉન ને આતે બધું ક્યાં ફેક્ટરી બંધ થઈ ગઈ છૂટા કર્યા બધા ઘરે બેઠા છે, અને એમાં એની વાઈફની તબિયત બધી બહુ નરમ થઈ છે ને આતે બધું, તો એને આવકનું સંસ્થાની માંડ નોકરી હોય એમાંથી ઘરે માંડ હાલતું એમાં આ બધું કઈ રીતે કરવું, એમાં છોકરાને પરણાવે તો એની માની સેવા કરે ઓલીને એટલી બધી તકલીફ વધતી જાય તો શું કરવું એ બધી વાત કરીને તો મને છે ને રાતના પછી સાજે કરવાનું મન ન થયું, આમ ઉદ્વેગ થઈ ગયો, આમ હા એને બિચારાને ઓલું જોઈ અને થઈ ગયું. પછી ઘરે વાત કરી તો ઘરે પછી જોતી કે આપણે એનું કાંઈક કરવું જોઈએ, આમ છે તેમ છે. એટલે પણ મને વિચારમાં શું આવ્યો કે બીજાની દયા બીજાના ઉદય ભાવ સાંભળતા કરુણા ભાવ આપણને આવે ન આવ્યો તો બને જ નહીં મુમુક્ષુને, પણ એમાં જે ઉછાળો અંદરથી આવે છે અને એને માટે કંઈક કરવું એની પહેલા પોતાની એને દયા આવવી જોઈએ. જીવને શું લાગે છે કે હું એની દયા કરું છું ને એ તો હું જો અને આપણે સીધી બોલી વાતો કરીએ એનો અર્થ જ એમ થયો કે આપણને જે અનાદિના સુખભાવમાં ભલા બુદ્ધિના જે સંસ્કાર છે ને એટલે આપણને સીધો એ ઉછાળે છે. હું ક્યાં સુધી અપ્રતિભૂત છું એનું આ તમને વાત કરું છું, આવા મારા વિચાર છે. તો કે ભાઈ એ જે બીજા જીવની દયા પાડવાનો ઉછાળો આવે છે ત્યાં સુધી હું અપ્રતિભૂત છું. પહેલામાં પહેલું પોતાને તારવાનો, બુદ્ધે કહેતા એમની વખતે ચર્ચા થઈ હતી કે તારે તરે કે તરે તારે, પ્રવચનમાં આવે છે, રજનીભાઈને ખબર બી હશે. તો બુદ્ધે કે ઓલો કે તારે તરે, તો તારે તરે તો કેટલા ગોતવા જવા, તારે તરે તો મારે પેલા કેટલા ને તારવા પછી હું તરવું. અરે ભાઈ પેલા તરે ઈ તારે એ પછી એમાં નિમિત્ત બને તારવામાં, પણ પેલા તરે. તો એમ આમાં શું છે કે આપણને બોલા બધાના ઉદયભાવ જોઈએ છે ને ત્યાં આપણને એમ થાય અરે એનું માટે આમ કરવું જોઈએ તેમ કરવું જોઈએ ઉછાળો. એટલે ભાઈ પેલા તરે ઈ તારે, પેલા તને તારા માટે દયા આવી જોઈએ. આવો પ્રસંગ જ્યાં આવે ને વૈરાગનો એને વૈરાગની
અનુકંપા, પ્રેરણા, કરુણા એ બધું જાગે, એના માટે કઈ કરશું એમ લાગે ત્યારે મેં વિચાર્યું કે ભાઈ આપણી શક્તિ પ્રમાણે એને આપશું, ગાલે ભાઈ તો તારે અમારે બીજું તો શું તારું કરીએ. પણ એ તો ઠીક છે, સામાન્ય એટલો ભાવ. પણ પછી એના માટે શું કરવું ને કેમ કરવું, સંસ્થાને કેવું, બધા ઉછાળ આવે. ભાઈ પેલા તું તારી દયા પાડ, આનંદ કાળમાં આ બધું તો આ તો બધાના પૂર્વકૃત ભોગ છે, એ પૂર્વે બાંધેલો છે, ભોગવે છૂટકો છે, એમાં કાંઈ થઈ ન શકે. અને તારી યથાશક્તિ પ્રમાણે તું એને ભલે આપી દે, પણ ઈ જોઈને તારે ઈ નક્કી કરવાનું છે કે આ મારો મનુષ્ય ભાવ મળ્યો છે અને આવા અનંતા ભાવ મેં ભોગવ્યા છે, અને હજી પણ જો હું નહીં જાગૃત થાવ તો આ બધું ઊભું જ છે. માટે પેલા પોતાની દયા એને પાળવી જોશે. એટલે ઈ જ્યાં સુધી નથી આવતું અને બીજાની દયા પાળવાનો જે ઉછાળો આવે છે ને, એનું નામ છે કે ત્યાં સુધી હું અપ્રતિભૂત અજ્ઞાની છું. આપણે તો અહીં અપ્રતિભૂત ક્યાં સુધી છે ને, તો એનો તમને દાખલો ગુરુદેવનો સરસ આપો. હું સ્કૂલમાં હતો નાનો, એટલે ભાઈ 12 વર્ષનો કે 14 વર્ષનો. તો આમ તો આપણે ઓલા ગુરુદેવના પ્રસંગોમાં એ વાત લઈ લીધેલી છે કે ઓલું ટ્રેનમાં કૂતરું પાછળનો ભાગ કપાઈ ગયો હતો પણ જીવતું રહી ગયું હતું, એટલે 2 પગે થયા હતા. પણ પાછળની બોડી હતી ને એ ઓલું કંતાન કપડું પાછળ લટકતું હોય ને, અથવા તો તમારે એલિઝાબેથ રાણી ઓલું પહેરી નીકળે છે તો પાછળ આમ જાણે કેમ ઓલું ફ્લોરિંગ સાફ કરવા માટે લાંબુ હોય, એની જેમ એની ચામડીમાં લટકે. હવે એ બરોબર સ્વાધ્યાય નીકળ્યું અને ગુરુદેવ યારે અમે છોકરા 2-4 10:15 વાગે જમીન આટા મારતા હતા, ત્યાંથી નીકળ્યું. ગુરુદેવ જેવું કહા હા શું થયું, અમને ખબર હતી સાહેબ આજે ટ્રેનમાં આવી ગયું. એટલે ગુરુદેવ જેવું કહો. પછી એમને પૂછ્યું કે કેમ દુઃખી છે. હવે ત્યારે એટલા ના લાગ્યું પગ કપાઈ ગયો છે બિચારો આમ છે. ગુરુદેવ કે ના, એને શરીરમાં એકત્વ બુદ્ધિ છે એટલે એ દુઃખી છે. આ જીવ અનાદિથી શરીરમાં એકત્વ બુદ્ધિ કરીને દુઃખી થઈને અંકાથી રખડે છે. એટલે એમને શું ભાઈશું, એમાંથી વૈરાગ શું ભાઈશું અથવા પ્રેરણા શું આપી, એ તો જ્ઞાની હતા એટલે એને આપણે શું પ્રેરણા અમને આપી કે આ દુઃખી છે, તમે એના દુઃખથી જોવો છો, એનેથી એ તો એની એકત્વ બુદ્ધિથી દુઃખી છે, તમે એનેથી દુઃખી માનો છો. એટલે કે એની શરીરની એકતા બુદ્ધિથી તમે દુઃખી માનો છો. એટલે આપણે કોઈ પણ જીવની કરુણા આવે ને, આ બિચારાને આમ છે ને આટલી આર્થિક મુશ્કેલી છે, એમાં બધામાં આપણે શું કરીએ છીએ, આપણને લાગે કે આપણે એના માટે દયા ભાવ આપણને, પણ એમાં આપણે એકત્વ બુદ્ધિ આના પૈસાથી હું સુખી છું એ માન્યતાને ગાઢ કરીએ છીએ અવ્યક્તપણે. આપણને એમ જ થાય છે કે જો આને બિચારાને પૈસા હોય ને, આ લોકો આટલા આપે ને ઓલો આટલો આપે તો આને આ મુશ્કેલી ન રહે. એ બધામાં આપણે એમ જ માનીએ છીએ કે આનો જે ઉદય ભાવ છે ને એના લઈને દુઃખી છે. આર્થિક અને પૈસા ઓછા છે એટલે દુઃખી છે. એટલે કે એકત્વ બુદ્ધિ પરમાં સુખ બુદ્ધિ ને દુઃખ બુદ્ધિ માનીને બેઠો છે. 45મી ગાથામાં તો ત્યાં સુધીનું જો કે આ દુઃખ છે ને એ 8 કર્મે ઉપજાવેલું હતી, ચેતનતા એનામાં છે જ નહીં. એને જડ લગાડ્યો છે, એ જડ જ છે, જીવના છે જ નહીં. અને આપણે માનીએ છીએ કે એ દુઃખી છે, એ જીવ દુઃખી છે. એટલે એમ કહીને પોતે એમ માને છે કે ત્યાં સુધી હું શું છું, તો કે હું અપ્રતિભૂત છું. એવો દાખલો રાજકોટમાં સોમચંદભાઈ કરીને હતા, મોટી ઉંમરના, એના દીકરાની વાઈફ, એને 12 વર્ષથી પથારીમાં પેરેલિસ. અમે ગુરુદેવ હું હારી ગયો તો એ બેના ઘર, બહુ તત્વના વીર્યવાળા હતા. પણ પેરેલિસ કેવો વિચિત્ર, સામાન્ય લેફ્ટ અંગ બંધ ખોટું હોય, કાંઈક રાઈટ અંગ ખોટું રાખે આખું. આને અડધેથી એટલે ડૂટી નીચેથી બધું ખોટું, ઝાડો પેશાબ કાંઈ નહીં, નાની ઉંમર બેનની, અને બધું ટોટલી ડેડ, પેરેલિસ વાળું, અને ઉપરનો આજનું. તો એ પ્રસંગ જોઈને ગુરુદેવ શું કામે ગયા હતા, ઓલા તો પગલા કરા દર્શન દેવા બોલા, એટલે ભાવિકોનો તો એમ જ ને ગુરુદેવ પધારે એટલે એ તો ઠીક છે, 2 શબ્દ ગુરુદેવ તત્વના કીધા તે બધું. પણ અમને શું થાય જોઈને કે આ બિચારા રોગને લઈને દુઃખી છે. અને ગુરુદેવ ત્યાં શું જોવા ગયા હતા, એ રોગને લઈને દુઃખી જવા ગયા હતા. ગુરુદેવ ત્યાં રોગ છે તો દુઃખી છે જ નહીં, શરીરમાં એકત્વ બુદ્ધિથી દુઃખી છે. તો એની જે તત્વની વાત છે જોશ સાંભળ્યું એટલે ગુરુદેવની પ્રસન્નતા થઈ. કેમ કે એટલું શરીર પ્રત્યે એટલું તો એના શરીર પ્રત્યે એટલી તો એકત્વ બુદ્ધિમાં એટલી તીવ્રતા તો નથી, કારણ હું શરીરથી દુઃખી છું એટલું વીર્યથી તત્વની વાત કરતા હતા. એટલે ગુરુદેવને તેમાંથી પ્રસન્નતા કે ભાઈ આ શરીરથી દુઃખી છું એની તીવ્રતા એને નથી. અને આપણે જોઈને જ્યાં સુધી એમ લાગે કે અરે આ બિચારો આવા રોગ છે, આટલું પીડાય છે, એમ કરીને દયાભાવ જે ઉછળે છે ને અંદરમાં, તો એની અર્થ ભલે એ દયાભાવ છે, હું એ કરુણાનો છે, શુભભાવ છે, એની ના નથી. પણ એની સાથે શું થાય છે કે એમાં આપણે
કે અપ્રતિબુદ્ધપણું ક્યાં સુધી છે તો કે એમાં ઉછળતા એમ લાગે ઓહો આ રોગથી દુઃખી છે, એને જોતા આ બિચારો આને પેરેલિસ છે એના લીધે કેવો દુઃખી છે, એટલે એનો કે રોગથી સુખી દુઃખી માને છે. શરીરથી એટલે શરીરની એકતા બુદ્ધિ એને તો પીડા જે થાય પણ આપણે એને જોઈને આપણે લાગે કે આપણે વૈરાગની પ્રેરણા મળે છે એ વાત સાચી, પણ જો એમાં ઉછાળો આ રીતના આવતો ને કે હા બિચારાનો આમ ને તેમ, તો ભાઈ એનો અર્થ તું એકતા બુદ્ધિ તને સુખ બુદ્ધિ રોગથી જ છે, દુઃખ બુદ્ધિ રોગથી જ છે, શરીરમાં નિરોગતા તો સુખી છું, એ બધું છે ને એ બહુ વિચારવા જેવું છે. અને ત્યાં સુધી તું અપ્રતિબુદ્ધ છો. એટલે આ પોઈન્ટ બહુ જ કૂતરાની બધી વાત કરી ને એ બહુ જ અસરકારક છે કે આપણે એમ માનીએ છીએ કે આ બેન કે કૂતરો કે કોઈ પણ એ દુઃખી છે કારણ કે એનું શરીર આ જાતનું છે. એવી રીતે હું પણ દુઃખી હતો જયારે મારું શરીર આવું થયેલું ત્યારે હું પણ દુઃખી હતો. જયારે ભવિષ્યમાં મારો કદાચ શરીર થશે તો હું ત્યારે પણ દુઃખી થઈશ. એનો અર્થ એમ કે હું અપ્રતિબુદ્ધ છું જ. હા, એટલે મને એ વિચાર આવ્યો કે અહીંયા શાસ્ત્રકારે અપ્રતિબુદ્ધ ને પ્રતિબુદ્ધ ની વાતો ઓલા 3 ભાવથી લીધી, કર ભાવ કર નો કરતી, પણ આપણે એનો વિસ્તાર કીધું કરીએ, ગુરુદેવ સમજ્યા છે આપણા માટે એપ્લાય કરીએ કે ભાઈ બીજા જીવને દુઃખી જોતા આમ દયાનો ઉછાળો આવે ને એના માટે મરી પડીએ તો કે એનો અર્થ કે તું ઈ ભાવથી દુઃખી છો એવો તારો અભિપ્રાય તું ખૂટે છો. તો ભલે કરુણાનો ભાવ તમને તો યાદ, તમે તો પ્રવચન સાથે મારી કરતા વધારે અભ્યાસ છે, તમે તો ખબર છે 85 ગાથામાં કે કરુણાનો અર્થ જૈસે અત્યારે મિથ્યાત્વમાં નાખ્યો છે. ભલે ત્યાં મુનિની વાતો સર્જ્યા છે પણ કહેવાનો મતલબ છે કે કરુણા ભાવ પોતાની કરુણા છોડીને બીજાની કરુણામાં જાય છે. અને સામાન્ય હોય મુમુક્ષુ ભૂમિકાને કોઈ પણ જીવ દુઃખી થાય ને એ પોસાય નહીં, બરોબર, એને એ ગોઠે નહીં, કરે નહીં, કોઈ જીવ દુઃખી નહીં થાવ, એમને મેં નહીં થાવ, અમારા નિમિત્તે નહીં થાવ, હું એવા ભાવ હોય એ તો બરોબર છે. પણ એમાં એને આમ વધારે આમાં ઉત્સાહ ને બધું આવી જાય છે ને એટલે મીન્સ એના માટે કાંઈક કરી છૂટવાનું ના છે અને એની મુખ્યતાથી, તો એનો અર્થ ત્યાં સુધી હું અપ્રતિબુદ્ધ છું. અચ્છા, બીજું એક આપણે લિંગ જાણો મોહના, આ મોહના લિંગ છે, બરોબર, મિથ્યાત્વના લક્ષણ છે. મિથ્યાત્વના લક્ષણ છે અને એ પકડાવું નથી. એ શું કામ આપણને અનકોન્શિયસલી આપણને એવું પણ થાય છે કે એટલે એને દુઃખી જોઈએ એટલે આપણે પોતાની સેલ્ફને એ પોઝિશનમાં મૂકીએ તો આપણને કેટલું દુઃખ થાય, એટલે આપણને પણ શરીરમાં એકત્વ બુદ્ધિ છીએ એટલે આપણે એ દ્રષ્ટિથી એને જોઈએ છે કે જો આપણી ઘરે એની ઘરે ખાવાનું ના હોય ને એ દુઃખી છે તો આપણને એમ થાય કે આપણે ખાવાનું ના મળે તો આપણે કેટલા દુઃખી થાય, એટલે આપણે એને હેલ્પ કરીએ તો એ બિચારાને ખાવાનું મળે તો એની સારું થાય. એ પ્રમાણે આપણે એટલે આપણે આપણા સેલ્ફને અહીંયા આગળ મૂકીએ છીએ એટલે આપણી જ મિથ્યા બુદ્ધિ બધી બરાબર છે. હા, એ ખોટા છે. એટલે ઘણી વાર આપણે શું કરીએ, બીજાને જોઈએ કે એની કરતા તો આપણે કેટલા સુખી છીએ, અરે એ બિચારા જો આ ઓલાની વાત સાંભળી પૂછ્યા કે એને બિચારા આવો, આપણે છે કાંઈ હે બધા નિવૃત્તિ બેઠા છે, બાપ દીકરો છોકરા આટલા નાની ઉંમરના છે કાંઈ તકલીફ, એ શાંતિથી રહે, ધરમ ધ્યાન જે થાય કરીએ અને એટલી જાણે આપણે એના કરતા સુખી છે. એનાથી માપ એને કાઢી આપણે એ માપ છે નથી કાઢ્યું, ઓલો દુઃખી છે કેમ તો કે આર્થિક સ્થિતિ નબળી છે, આપણે આર્થિકમાં વાંધો નથી, ભલે સદ્ધર નથી પણ વાંધો નથી, તો એનો જ કે આપણે આર્થિકથી સુખી છીએ આપણે. એટલે કહેવાનો મતલબ છે કે આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ગમે ત્યાં છે ને આગલો દરવાજો બંધ રાખશું તો પાછલે દરવાજેથી મિથ્યા તો કામ કરતો રહેશે. આપણને થાય કે આપણે આગલો દરવાજો તો ગુરુદેવ પ્રમાણે બહુ સમજી ગયા છીએ કે ભાઈ પૈસાનો સુખ નથી, પૈસાથી સુખ માને એ મિથ્યાત્વ છે, એટલે હું પૈસાથી સુખી દુઃખી નથી. હા બરોબર છે ભાઈ, તારા સત્સંગમાં બહુ ચોખ્ખું છે સમજી લીધું, પણ પાછલે દરવાજેથી ઓલું જે આનંદીના સંસ્કાર છે ને એ ઘૂસી જ જાય છે, એટલે એને લાગે કે હું તો બહુ અને પણ આમાં પાછું એક વસ્તુ પણ છે કે આપણે એમ કહીએ ને કે જો બીજો એની પાસે તમે કહો પેલા ભાઈ હતા એને પૈસા નથી એની પાસે બધું છે તો પછી આપણે એમ આ કહીએ કે ભાઈ તો ભાઈ ઉદયનું કાળ છે આ છે, એ બાને આપણે આપણા લોભને પણ પોષીએ છીએ. એનો તો નો આપણે કાંઈ કરીએ તો એટલે આપણે આપણી શક્તિ પ્રમાણે એને આપી દે. ધારો કે અમારે વાત એને મેં જોયો ત્યાં એને વાત કરીને ત્યાં મને સ્વાધ્યાયનો મૂડ હોય ગયો, એટલે સમયસર લઈને બેસવાનો મૂડ હોય ગયો, આટલું બધું ઓલું છે આવી બધી વાત સાંભળી એટલે કલાક કરી દો 8:30 થી 8:30 મંદિર બંધ થઈ જાય દેવલાની, પછી મારે બહાર ટેરેસમાં બેસવું પડે ભગવાનની સામે, 8:30 થી 9:30 ત્યાં બેસું, પણ પછી મને આની યાર વાત કરવા 9 વાગી ગયા, પછી અડધો કલાક હતો પછી આવી બધી વાત થઈ ને એટલે આમ અંદરથી આપ થોડુંક આમ થાય ને અરે બિચારા કઈ સ્થિતિ, આ તો માણસ બહુ સારો છે એટલે વિચાર આખો ફરી ગયા. પણ
પણ એમાં લોભ તો ક્યારે આવે કે ભાઈ એ તો બધા દુનિયામાં હોય, આપણે શું કરીએ એમ કરી એના માટે કઈ આપણે કઈ થોડું ઘણું આપણી ભાવના પ્રમાણે કઈ દેવાનો ભાવ ન થાય, હું અથવા તુચ્છતા કરી નાખીએ, હું તોય લોભમાં જાય. આપણી યથાશક્તિ આપણને એમ થાય કે આપણે કઈ કરી શકીએ એમ છે તો ચલો આપણે કઈ થોડું ઘણું આપણે કઈ પૂરું તો ન પાડી શકીએ, પણ આપણે ગમે આપણને ભાવ થાય એમ કરીને આપણે લોભના પરિણામ કોમળ કરી શકીએ. પણ એ કરવા એમાં હજી મારે આગળ બીજું કેવું છે, હજી તો આપણે અપ્રતિભૂત કેમ છે એની વ્યાખ્યા ચાલે છે. હવે એમાં મારે એ કેવું છે કે ઈ આપણને ઈ સારું કરે શુભ કરે છે એવું લાગે છે ને, પણ હું તો કઉ છું કે ખરેખર આપણે મુનિરાજને આહારદાન કર્યું હોય પંચકલ્યાણકમાં, એ તો તીર્થંકર મુનિરાજ સાક્ષાત છે ને આહારદાનમાં. પંચકલ્યાણક બીજું તો બધું સાક્ષાત સ્વરૂપે છે, સાક્ષાત બાળકનો જન્મ થયો, તીર્થંકર બાળકનો જન્મ થયો, એ મુનિરાજે સાક્ષાત નીકળ્યા, આપણે એને આહારદાન કર્યું. એમાંય પાછું પહેલો આહારદાન કરવાનો લાભ મળે, મોટી બોલી હોય પણ નિમિષભાઈ ન્યારે હો એટલે હારો પહેલી આહારદાન તો આપણને કેટલી પ્રસન્નતા, એટલે શુભભાવનો ઉછાળો કેટલો હોય. બરોબર. હવે આપણે વિચાર કરીએ કે શુભભાવ એમની યારે ભગવાનની સ્થાપના કરીએ, એમ બધું કરીએ, ખૂબ મોટો લાભ લઈએ, બરોબર. તો આપણને એમ થાય ને કે શુભભાવ કર્યો એટલે શુભ, ભાઈ શુભભાવમાં પુણ્ય જ બંધાય છે એવું નહીં માનવું, પુણ્યની હારો હાર જ પાપ બંધાય છે. એટલે યોગસારમાં તો આશા કીધી છે ને કે નાની તો પુણ્ય પણ પાપ કે છે, એ ગુદ્દે બોલે છે અને ગુદ્દે પછી ખુલાસો કર્યો કે કેમ પાપ છે, તો શુભભાવથી પાપ નથી. એ મુનિરાજના આહારદાન આદિનો જે શુભભાવના ઉછાળવા એ તો બધું પુણ્ય છે, એમાં તો સાચા જ બંધાવાની, પણ એની હારો હાર જ નાનાવણા આદિ બધા કર્મો બંધાય છે કે બંધ થઈ ગયા? કારણ કે મિથ્યાત્વ તો પડ્યું છે. આ તો મિથ્યાત્વ સહિતનો આપણો શુભભાવ છે ને. મુનિરાજ પ્રત્યેનો આહારદાન આદિનો કે ભગવાનની સ્થાપના શુભભાવ છે, એ બધા શુભભાવમાં હારવાર આપણો મિથ્યાત્વ તો ચાલુ જ છે. તો એનો અર્થ કે આપણને કર્મ તો બંધાય જ રહ્યા છે. તો ઘાતી કર્મ બંધાય છે, તો ઘાતી કર્મ એ પાપ છે કે પુણ્ય છે? તો પાપમાં છે. તો એનો અર્થ શું છે કે આપણે જેને અહીંયા તો આપણે પ્રમાણિકતાની વાત થઈ હતી ને, ભાનુબેને કાલ કીધું હતું કે મને તો એમ થાય કે અરે ટેક્સમાં ચોરી કરે તો બરોબર છે કે ભાઈ જે રાજમાં રહેતા હોય રાજનો નિયમ પાળવા જોઈએ, પણ ટેક્સની કરે તો ચોરી કરે તો જૈનને નામ થાય, અરે ભાઈ તું કરીશ ને તો એ અશુભ ભાવ, મંદ અશુભ ભાવ જ છે, શુભ ભાવ નથી. અને મંદ અશુભ ભાવના ફળમાં તને પૂન તો બંધાવાનું જ નથી, પણ મંદ અશુભ ભાવના ફળમાં તીવ્ર પાપ નહીં બાંધે. એટલે કે ઓલા કુભોગ ભૂમિમાં જાય કે જ્યાં 4 ફૂટનું શરીર હોય તો 4 ફૂટનો લાંબો કાન હોય, તે બિચારો બેસીને ન શકે, એ બધા દેવલાલીમાં ચિત્રો છે કુભોગ ભૂમિમાં. તો આવા બધા મંદ પૂન કર્યા હોય ને એના ફળમાં, પણ એ હારે મિથ્યાત્વનું પાપ એને તો બંધાય જ છે. તો આપણે તો એને શુભ માનીએ છીએ કે કોકના પ્રત્યે દયા ઉછાળો આવે કે પ્રમાણિકપણે કોઈના પૈસા આપણે ન દબાવી આપી દઈએ અથવા ટેક્સ ભરી દઈએ, એ બધું આપણને એમ લાગે ઓહો આપણે તો કેટલું પ્રમાણિકતાપણે, એટલે કેટલું સારું સમજીએ. અરે ભાઈ સારું નથી. એક તો એ મંદમાં જાય છે, મંદ અશુભમાં, દયાના નહીં પણ આ પ્રમાણિકતાના નહીં, બધાના પૈસા, કોઈના પૈસા ન દબાવવાના, ટેક્સ ન ચોરી કરવાની, બધી મંદ અપ્રમાણિકપણે પૈસા ન લેવાના, એ બધા તો મંદ અશુભમાં જાય છે. પણ શુભમાં જતા હોય તો શુભના પરિણામ હોય તો શું છે, તને હારોહાર તો જ્ઞાનાવણી આદિના કર્મનો બંધ ચાલુ જ છે. એટલે શુભમાં પણ ખરેખર તો અશુભ એટલે કે પાપ એટલે કે આ ઘાતી કર્મ આદિનો બંધ તો ચાલુ જ છે. એ તો આપણા લક્ષ્મણ નથી આવતું. એટલે કે ત્યાં સુધી તું અપ્રતિભૂત છો. જીતુભાઈ, જયારે ગુરુદેવે પ્રવચનમાં કહેવાનું શરૂ કર્યું ને કે આ શુભની ક્રિયા કરવાથી પણ બધા પ્રકારના કર્મો બંધાય છે, ઘાતી બધા, તો બધા લોકો ચોંકી ગયેલા બધા કે શુભ કરતી વખતે પણ તમને, કારણ કે ઘાતી એ તો કર્ણાનો યોગનો નિયમ છે, એમાં કે ગુરુદેવે નથી કાઢ્યું કે આયુષ્ય સિવાય બાકીના બધા કર્મોનો બંધ નિરંતર થતો જ હોય છે મિથ્યા દ્રષ્ટિને. પણ તમે એક વસ્તુ કીધી કે હમણાં તમે એ બોલા કે સમજા ટેક્સ ની ચોરી નહીં કરીને એ બધું તો મંદ રાગમાં જાય છે, પણ તમે કહ્યું દયા સિવાય, દયા વગર તો દયાને અશુભ ભાવમાં આપણે કઈ જ લઈએ, દયાને અશુભ સીધો અશુભ ભાવ કઈ જ થયો. ઓલો તો તમે પ્રમાણિકપણે પૈસા ભરી દીધા, તો ઈ તો પૈસાનો તમારે કમાવાનો ભાવ તો ચાલુ જ છે ને એ વખતે. એટલે તીવ્ર અપ્રમાણિકપણે પૈસા નથી મેળવતા, પણ છે તો પૈસા મેળવવાનો ભાવ, એટલે ઈ તો તમારો ચાલુ જ છે. એટલે ઈ તો મંદ અશુભમાં ગયો. પણ અહીંયા દયામાં તો અશુભ ક્યાંથી આવ્યો? જીવની દયા પાડવાનો ભાવ છે એ તો અશુભમાં જશે જ નહીં ને, કોઈ પણ જીવ નહીં. કે ભાઈ આ કીડી મકોડા છે, કંથવા છે,
તો એની આપણે કોઈ પણ અથવા મચ્છર આ કોઈ બી જીવને ઉંદેડા જે ગણ હોય એની દયા પાડવાનો ભાવ એ અશુભમાં જ જતો ને. હું દયા પાડી શકું છું જીવને. એ મિથ્યાત્વમાં ગયો. ઈ તો આ કર્મ ઈ તો કર્મ બંધાવ ચાલુ છે. એ તો પણ મિથ્યાત્વના કારણે છે. પણ ઓલો તો શુભભાવમાં જશે ને. એ રિયલ શુભભાવમાં જશે. સમ્યક દ્રષ્ટિ શુભભાવ એના સમ્યક દ્રષ્ટિ મિથ્યાત્વ શુભભાવ તો ખરો ને. સમ્યક દ્રષ્ટિને મિથ્યાત્વ વાળો નથી. અનંતાનું ખસી ગયો એટલે એને પાપ એટલે ઘાતી કર્મ એટલે કર્મ બંધાય છે. ઈ પાપ રૂપ છે. એને નથી બંધાતો. પણ અનંતાનો પણ આપણને જે બંધાય છે એમાં તો એ મિથ્યાત્વ નું પાપ તો ચાલુ જ છે. પણ હિંસાથી નથી કરતો. એટલે અહિંસા છે. અહિંસા તો કોઈ દિવસ મંદ અશુભમાં થાય જ નહીં. મંદ શુભ હોઈ શકે. અહિંસામાં કેવો પ્રકાર છે એ પ્રમાણે મંદ તીવ્ર અશુભ. પણ મંદ અશુભ તો નો જ થાય ને. જીવની દયા પાડવી એને મંદ અશુભ તો કહી જ ન શકે ને આપણે. એટલે એ તો શુભભાવમાં જાય ને. પણ એની સાથે હારવાર આ પાપ બંધાઈ રહ્યું છે એ એને ખ્યાલમાં નથી. એટલે શુભ ને ભલો માની બેઠો. કેમ તો કે એને લાગે હું કઈક દયા પાડું છું. પણ પોતાની દયા પાડવાનો ભાવ નથી અને બીજાની દયા પાડવાનો ભાવ છે. એમાં એ જે મિથ્યાત્વ એને પોઈશું તો એનો અર્થ કે ઈ તો એને પાપ ચાલુ છે. પણ એ જીવ પ્રત્યેની કરુણા ભાવ એને જે થાય એને કઈક મદદ કરવાની કે એને કઈક ભલું થાય તો સારું એ તો શુભભાવમાં જશે ને. આત્મામાંથી બહાર નીકળ્યો એટલે પછી એને પાપ ને પાપ જ છે. એમને ઈ તમે મિથ્યાત્વ સહિત ની વાત લીધી. એટલે આપણે તો અત્યારે મિથ્યા બોલો ના એટલે કોઈ પણ કાર્ય કરીએ આપણે એનો આત્માનું લક્ષ છોડીને એ તો પછી એ શુભ હોય કે અશુભ હોય એટલે એ જે શુભ ભાવ થાય છે સમ્યક દ્રષ્ટિના સ્વભાવમાં તો ન જાય ને. સમ્યક દ્રષ્ટિના સ્વભાવ ન જાય પણ એ સ્વભાવ તો ખરો. દ્રવ્યલિંગી નવમિક દેવ કેમ જાય છે? શુભભાવ છે એટલે જાય છે ને. શુભના ફળમાં દ્રવ્યલિંગી ત્યાં જાય ને નવમી ક્રિયા. અશુભ જે મંદ અશુભ હોય તો એ સ્વર્ગ જાય જ ક્યાંથી? એટલે શુભભાવ તો છે જ. મિથ્યાત્વ સહિત છે. અને ઓલું પ્રમાણિકતાની વાત છે ને એમાં તો શું છે પૈસા એને અપ્રમાણિકપણે મોટી રકમ મળતી હતી એનો ત્યાગ કર્યો તો એને એમ થાય કે મને શુભભાવ થયો. કેમ તો કે મેં અપ્રમાણિક રીતે પૈસા ન મેળવા અથવા તો બ્રોકરેજમાં મેં તમને કીધું એમ ઘણા પ્રસંગોમાં છેતરપિંડી કુનેથી કરે કે ઓલાને દલાલી ન દેવી પડે. એ બધામાં એને લાગે અને એને બદલે મેં દઈ દીધી તો એને એમ લાગે મેં પ્રમાણિકપણે બધું આપી દીધું એટલે મેં એને પૂન બંધાણું. પૂન બંધાતું જ નથી કારણ કે એ તો મંદ સ્વભાવ ચાલુ છે તારો. તે તીવ્ર સ્વભાવનો ત્યાગ કર્યો એટલે ના કર્યો. ત્યાગ કર્યો એટલે કઈ કરીને છોડ્યો થોડું છે. એટલે કર્યો જ નથી પણ ઓલો તો ચાલુ જ છે ને. મંદ સ્વભાવ પૈસા મેળવવાનો ભાવ તો ચાલુ જ છે. તે પૈસા મેળવવાનો ભાવ ચાલુ છે તો એટલે તને મંદ સ્વભાવ થયો. તીવ્ર ન થયો. અપ્રમાણિકપણે સાઈન કરી ખોટી. મારો તો કહેવાનો ભાવ તે હતો કે શું છે કે આપણે કઈ ખોટું કામ કરીએ કદાચ કોઈને ખબર પડે ના પડે પણ આપણને પોતાને તો અંદર ખટક કરીએ એટલે આપણે શું છે કે ઈ ખટક રહ્યા કરે ત્યાં સુધી શું છે કે આમ લૌકિક આપણે મનની શાંતિ પણ ના રહે. એટલે કે આપણો ઉપયોગ છે ને ઘણી વાર એમ થાય કે મેં આમ કર્યું અને પછી એમ થાય કે આમાં આ સારું કર્યું ખરાબ કર્યું ઓમ કર્યું એટલે એના વિકલ્પ એટલે પણ શું છે કે તમે બરોબર ન્યાય નીતિ પ્રમાણે કરો તો શું છે કે તમારે એ કામ કર્યું બસ પછી એ બાજુનો તમને વિચાર પણ ના આવે એટલે એટલા માટે. ભાનુબેન હા ને તમારી વાત સાચી. મેં એ શરૂઆત કરી હતી ત્યારે બી કીધેલું કે આ પ્રમાણિકતા આદિ જેની જે વાત છે ને જે ગુરુદેવના પ્રસંગો આપણે લીધા બેનસીનું ભીંજાયેલ હૃદયની વાત લીધી બીજા પ્રસંગો એ શું કામે તો કે ભાઈ એમાં લાભ બુદ્ધિથી નહીં પણ એ પ્રમાણિક આદિ એવું કરવાથી શું થાય કે એના ઉપયોગમાં ઉદ્વેગ ન વર્તે. ધારો કે મેં ટેક્સની ચોરી કરી હોય તો મને કેટલા પ્રકારનો ઉદ્વેગ વર્તે કે આમ ઇન્કવાયરી આવશે તો હું અહીંથી ફસાઈ જાય તો થર્ડ પાર્ટી ત્યાં રેડ પડશે ને એમાં ક્યાંક મારું નીકળશે અને મારું નીકળશે તો મેં તો ટેક્સ ભર્યો નથી એનો એ રકમ ઇન્કમ દેખાડી જ નથી ને એને ત્યાં ક્યાંક નીકળશે તો એ જે બધો ઉદ્વેગ રહેશે ને ઉપયોગમાં એવા ઉદ્વેગવાળા ઉપયોગમાં એ આત્માનું ચિંતન મનન કરી ન શકે. એટલે ઉપયોગની
ઉપયોગની શાંતિ માટે, ઉપયોગનો ઉદ્વેગ ન લાગે એના માટે આ પ્રમાણિકતા આદિની વાત છે. એનાથી ધર્મ બુદ્ધિ નહીં. બરાબર છે. હા કરી હતી. હા કઈ ધર્મ નથી, ધર્મનું કારણ નથી, માત્ર કોમળ પરિણામને લઈને એના ઉપયોગમાં એટલી શાંતિ વર્તતી હોય છે. દાખલા તરીકે મેં તમને મારો પ્રસંગ કીધેલો કે ભાઈ દલાલી ઓલા કે અમે દેવલાલી થી અમારી વાત થઈ ગઈ હતી ને દલાલી ન હવે એને કેટલી ઉપયોગમાં ચંચલતા રહી હશે. પેલા તો નહીં દેવા માટે એને શું ખોટું બાનું કાઢવું એના વિચારના ચાલે છે. પછી મને કારણ ખોટું આપી દીધું, દલાલી ન આપી તો પછી એને વિચાર્યા કરશે કે ઓલો ભાઈ તો કાંઈ ખાચું તો નહીં કહી દે ને, લેનારો છે એને તો કાંઈ ખાચું નહીં કીધું હોય ને, અથવા તો મારી વાત કોઈ વાર ખુલ્લી તો નહીં પડી જાય ને. કેટલી ઉપયોગમાં ચંચલતા રહે, ઉદ્વેગ રહે, હું ખોટું બોલીને દલાલી ચૂપ હોય એને ભલે આપી દીધું કે આલે ભાઈ તારા ભાઈ, ઓલા ભાઈ જે લેનારા મને ઘરે બોલાને આપી દીધું જો મેં દેવલાલી જોયું જ નથી, આલે ભાઈ હું તને સામેથી આપી દઉં. તો એને કેટલી શાંતિ થઈ ગઈ, એને કોઈ વિકલ્પ જ ન રહ્યો. એટલે ઉપયોગમાં કોમળ પરિણામને લઈને પ્રમાણિકતા કઈ આત્માને ધર્મ કરાવવાનું નથી, પણ એનો ઉપયોગમાં છે ને એને ઘણી શાંતિ રહેશે. તો એ ચિંતન મનન અને સ્વાધ્યાય એને કરવો છે ને એ સરખી રીતે કરી શકશે. એટલે કોમળ પરિણામ આવશે. હું તમને એક બીજો દાખલો દઉં, ગુરુદેવનો દાખલો. ગુરુદેવ એમ કહેતા હતા કે નામધારી જૈનને પણ રાત્રિ ભોજન ન હોય. બરોબર ને? એ તો બધા સાંભળ્યું છે, પ્રવચનમાં આવે છે અને મુંબઈ ચર્ચામાં બહુ ચાલ્યું હતું. અને ત્યાં તો એટલું ચાલ્યું હતું કે રામજીભાઈ શાંતિભાઈ જયરી ત્યાં રાત્રિ ચર્ચામાં હું હતો. રામજીભાઈ પ્રશ્ન કર્યો પણ સાહેબ મુંબઈમાં શું કરે, નોકરી પૂરી થાય ને 2 કલાક પછી ઘરે પહોંચે તો રાત્રે જમે નહીં તો શું કરે, તો મુંબઈમાં રહીને ભાઈ અમારે કરવું શું અહીંયા? તો ગુરુદેવ કે એ મુંબઈ છોડી દેવું. અને સાહેબ મુંબઈ છોડી દે તો શું કરે બિચારા. હવે એ બધી ગુરુદેવ જે વાત કરી નામધારી જઈને રાત્રિ ભોજન ન હોય, મુંબઈ છોડી દેવું, આ છે તે બરોબર, એ ગુરુદેવ સિદ્ધાંતિક વાત કરી હતી. ગુરુદેવને ખબર છે કે રાત્રિ ભોજનનો ત્યાગ તો 5મા ગુણસ્થાને શુદ્ધિની વૃત્તિ વધતા વધતા ફળીમાં ધારણ કરતા જાય છે, આગળ વધતો જાય ત્યારે નિયમરૂપ રાત્રિ ભોજનનો ત્યાગ હોય છે. એ પેલા રાત્રિ ભોજનનો ત્યાગ નિયમરૂપ નથી હોતો. તો ગુરુદેવ શું કામ આટલું બધું કીધું? નામધારી જઈને અરે ભાઈ પરિણામની કરુણા માટે શું કે ભાઈ તું રાત્રિ ભોજન કર, એમાં અસંખ્યાતતા જીવો તને દેખાતા ન હોય એવા જીવો પણ એમાં એટલી હિંસા થાય, એ ઘાત થાય, એ જૈનને ન સોંપે. તારા આત્માની દયા પાડવી છે, તારા આત્માનું કલ્યાણ કરવું છે અને તું બીજાના આત્માનો ઘાત કરે એ ન હોય. એટલે ભાવના પ્રધાનથી પરિણામની કોમળતાની મુખ્યતાથી આ વાત ગુરુદેવ કરી છે. કોઈ માની લે કે ગુરુદેવ અહીંયા સિદ્ધાંત સિદ્ધાંત ક્યાં? સિદ્ધાંત તો 5મા ગુણસ્થાને. એમ અહીંયા પ્રમાણિકતાની જે આપણે વાત કરી કે આવું બધું અપ્રમાણિકપણે પૈસા કમાવાના ભાવ ન હોય, અપ્રમાણિકપણે કોઈ જીવને દુઃખી કરવાના ભાવ ન હોય, એ બધી વાત છે એ ધર્મ નથી, ધર્મનું કારણ નથી, અત્યારે હોતું નથી આ ભૂમિકામાં. પણ એ શું કામે જરૂર છે આપણા માટે, ગુરુદેવના મુમુક્ષો માટે, જે આત્માના માટે પુરુષાર્થ કરવા માટે શું કામે જરૂર છે કે એના ઉપયોગમાં કોમળતા હોય તો ઉપયોગમાં એટલી શાંતિ રહે, ઉદ્વેગ ન રહે, તો એ સાધ્યા આદિમાં આગળ વધી શકે. બાકી એના કારણે અહીંયા કાંઈ થાય છે તો દ્રલિંગ થઈને કેદીનો મોક્ષ થઈ ગયો હોય. બરોબર. અને બીજી વાત છે, અને બીજું કે આમાં જ્ઞાનાવણી આદિનો બંધ તો ચાલુ છે. હું તમને કહું, મેં કદાચ તમને તમારે કદાચ નહીં વાત છે ખબર નથી, દાખલો તો હુકમીચંદજીનો છે, બહુ સારો આપેલો, લગભગ હશે 2005 કે શિબિરનો હશે. પણ એમાં એ કીધું હતું કે એને દાખલો આપ્યો કે માની લો કે આપણે કોઈ ભાવ કરીએ છીએ ને એમાં 1 કિલો કરમ બંધાય છે, કિલોથી સમજો, આપણે ઓલું તો ખબર નથી એટલે, તો કે એમાં શુભ ભાવ કરો ને તો 5 ગ્રામ વધારે કહેવાય એટલો તમને સાચા બંધાય છે, અને બાકી જે મિથ્યાત્વ છે ને એને લઈને આખો 1 કિલોનો બંધ પડે છે કે જેની સામે તમને શુભ ભાવથી આટલો જ. એવી જ રીતે અશુભ ભાવમાં પણ અશુભ ભાવથી પણ તમને 5 ગ્રામે કેવા પૂરતો, એથી નાનો કેટલો કહો તો કે એટલો અસાચા બંધાય છે, અને બાકીનો આખો 1 કિલોનો બંધ પડે છે ને એ તમને ઓલો મિથ્યાત્વ લઈને બંધ પડે છે. એટલે વિચાર કરો કે શુભ ને અશુભની કોઈ વેલ્યુ જ નથી. એ તો ખાલી આપણે જે ચર્ચા લીધી તો કે અપ્રતિબુદ્ધતાને શું, તો કે આવું જ્યાં સુધી માને છે ને ત્યાં સુધી, તો કે ત્યાં સુધી એના પરિણામમાં છે ને એનેથી એને લાભ બુદ્ધિ માની છે, તો કે ત્યાં સુધી તું મિથ્યા દ્રષ્ટિ અપ્રતિબુદ્ધ છો. અને આપણે શું કામ અપ્રમાણિકતા આદિનો નિષેધ કર્યો, અથવા તો પ્રમાણિકપણે હોવું જોઈએ, અથવા તો બેસી કે છે એમ ભીંજાલ, એ બધી શું કામ વાત નથી કે પરિણામની કોમળતા પોતાના આત્માના હિત માટે ઉપયોગમાં નિવૃત્તિ અર્થે એના માટે આ બધું હોય એમ વાત છે.
ઓલું તો 5 ગ્રામની હારે જ લેવા દેવા છે, બાકી તો મિથ્યાત્વનું મોટું કોળ બંધાણા જ કરે છે. હે રજીભાઈ, તમે તો સાંભળેલું હશે. મારી એક વાત આવે છે કે એને કીધેલું કે આ જે બધા બન્યા વેપારી બધા વાણિયા લોકો છે ને, બધા વેપારી જે ઇન્કમ ટેક્સ બધું બોલું નથી કરતા સ્ટ્રેટ ફોરવર્ડ, તો કે એ લોકોને સમજણ કોઈ દિવસ ના થાય કે એમાં મનમાં ઉદ્વેગ રહેતો હોય ને કે સારું ક્યારે આ ઇન્કમ ટેક્સ વાળા આવીને ધાડ પાડશે ઘરમાં, એ જાતની એમને હંમેશા રહેતી હોય. એ તમે કહો ઉદ્વેગ રહે ઉપયોગમાં, પછી તમે ક્યાંથી ફોકસ કરી શકો સ્ટડીમાં? એટલે તો તમને એવી શંકા રહેતી જ હોય. હું બહુ નાનો હતો ને ત્યારની વાત કરું તમને, ગુરુદેવ કીધેલું કે સટ્ટો ને બધા કરતા હોય ને, તેલના ને બધા સટ્ટા બહુ થતા, તેલ બજાર, શેર બજાર તો કઈ શેર બજાર હું કઈ નામે નહોતું ત્યારે, એ તો પાછળથી બધું આ બહુ વધી ગયું. પેલા તો શું તેલના સટ્ટા કરે ને જાદવના સટ્ટા કરે, તો એ બધું હતું ને. એટલે એમાં ગુરુદેવ કીધું કે ફલાણા ભાઈ ને મહિને 3000 રૂપિયા, એ જમાનામાં 3000 રૂપિયા તો 4 ટેલિફોન ના થાય છે કે એટલું મોટું કામ છે ને એ બધું ગુરુદેવ. પછી ગુરુદેવ બોલ્યા કે આવું બધું કરતા હોય ને એને સંમેલન ન થાય. કેમ તો કે એના ઉપયોગમાં એટલો બધો ઉદ્વેગ હોય ને, કારણ કે સોદા ખોટે ખોટા કર્યા હોય, માલ તો હોય નહીં, સિંગ લીધી જ ન હોય, પણ એમ હોય કે આ વખતે વરસાદ નથી સારો થયો, સિઝન નથી સારી, એટલે અછત રહેવાની, એટલે એવા જાત જાતના સટ્ટા કરે કમાવા માટે, હોય કાંઈ નહીં હાથમાં. એટલે પછી એને કેટલો ઉદ્યોગ કે આમ ન થાય ને આમ થાય સારું ને આમ થાય, એટલે એટલા ઉદ્યોગના પરિણામ હોય એને સંમેલન ન થાય. એટલે આપણે જે આ બધી ચર્ચા અત્યારે લીધી ને છે, હમણાં 3-4 વખત શરૂઆત એમાં જ જાય છે. તો એટલા માટે કે ભાઈ એને ધર્મ નથી, ધર્મનું કારણ એ નથી, અને ઈ કરવું જોઈએ એવી કોઈ પ્રેરણા નથી, પણ પોતાના પરિણામ માટે કે ભાઈ જેમ ઓલામાં તમે કીધું કે ઇન્કમ ટેક્સમાં ચોરી ના તે બધું કરશે, અને એટલી મનમાં ચંચલતા રહેશે ને ક્યાંક હું આમ ફસાઈ નહીં જાઉં, ક્યાંક હું આમને ખોટું કરીને કર્યું હશે ચોરી, અપ્રામાણિકતા, તો અપ્રામાણિકતામાં શું થશે કે એની ચંચલતા ઉપયોગમાં યાદ કરશે. એટલે એને શું થશે કે એને જે આત્મા, ભાઈ આત્માની આત્મા કઈ એમ જો પમાઈ જાય એટલો સહેલો હોય, ભલે પોતાનો સ્વભાવ છે એ અપેક્ષા લ્યો તો હાથી પર ફૂલ મૂકવા જેટલું જ છે, હાથીને કે ફૂલ મૂકીને કે 2 કિલોમીટર જઈને 2 હતું એને કઈ ખબર ન પડે, એટલું સહેલું છે, પોતાનો સ્વભાવ છે. એટલે પણ ભાઈ અનંતકાળમાં નથી પામ્યો, એની પાછળના બધા કારણો તો જોવા પડશે કે નહીં, એ બધા આ કારણો, એટલે આપણે આ ચર્ચા છે. બાકી આ નથી કાંઈ આમાં લેવા દે. એટલે એવું ન લાગે કે ભાઈ પ્રમાણિકતા અને આ તે બધા પર વજન, આપણે એનું વજન તો પોતાના પરિણામની કોમળતા, ઉદ્વેગમાં ઉપયોગમાં શાંતિ રહે એટલા પૂરતી જ વાત છે. બાકી કાંઈ ઓલું અપ્રમાણિક પ્રમાણિક એ બધું તો ઠીક છે, એનો કઈ 5 ગ્રામની યાર પૂનપાપ બંધાય છે, એટલે એની યાર કઈ બહુ મહત્વ નથી. મહિમા એનો નથી સમજવાનો. મહિમા તો આપણે ઉપયોગને, તમે હમણાં ભાનુબેને કીધું કે શાંતિ રહે એટલે શું ઉપયોગમાં સાધ્ય કરી શકે. એટલે ત્યાં સુધી હું અપ્રતિભૂત છું, જ્યાં સુધી મને આવા બધા ભાવમાં ઉછાળો આવે, કોકની કરુણામાં ઉછાળો આવે, અથવા તો પ્રમાણિકપણે વર્તવામાં મને આહા થાય કે હું તો આટલો પ્રમાણિકપણે વર્તું છું, એ બધામાં ઉછાળો આવતો હોય તો સમજવું કે ત્યાં સુધી હું અપ્રતિભૂત છું. એ આપણે પ્રેક્ટિકલી અને સિદ્ધાંતમાં કીધું કે દ્રવ્ય કર, નો કર અને ભાવ કર્મ પોતાપણું માને છે, એ હું છું ને એ મારા છે, તો એમાં હું છું ને એ મારામાં છે, એ માને છે, ત્યાં સુધી અપ્રતિભૂત છે. હવે આચાર્ય દેવની એમાં વિશેષતા શું છે કે ખાલી આપણને અપ્રતિભૂતની વાત સમજાય, પૂછો તો પ્રશ્ન અપ્રતિભૂત ક્યાં સુધી છો, ક્યાં સુધી છે કહો છો કે કેમ છો કે જે કહ્યું, પણ એનો ઉત્તરમાં શું કીધું, ક્યાં સુધી છું એ તો કહી દીધું કે આમાં એને પરમાં એકત્વ બુદ્ધિ કરે છે ત્યાં સુધી, પણ હારોહાર એને અપ્રતિભૂત રાખવા નથી ને, એટલે એને શું કર્યું કે પ્રતિભૂત કેમ થાય છે એ પણ સમજાવી દીધું. પ્રશ્ન તો એક જ હતો ખાલી, છતાં એ અપ્રતિભૂત કેમ છે એ સમજાવ્યું ને, કેમ અપ્રતિભૂત માંથી પ્રતિભૂત કેમ થાય, તો કે જેમ અરીસામાં જે દર્પણની સ્વપનને આકારને પ્રતિભાસ કરનારી સ્વચ્છતા છે, દર્પણની સામે અગ્નિ રાખી હોય, બરફ રાખ્યો હોય, તો એ બધું તો એ દર્પણમાં જે છે એ તો એની સ્વચ્છતા છે, એ આને પ્રતિભાસ કરે છે, એ સ્વચ્છતાનું જ કાર્ય છે એમાં. અને અગ્નિની ઉષ્ણતા કે બરફ આદિ છે તો બરફમાં જ છે, એને દર્પણને કાંઈ લેવા દેવા નથી. એવી રીતે અહીંયા જીવમાં છે ને જ્ઞાતિ સ્વને પરને જાણનારી જ્ઞાતો, એટલે કે હું જ્ઞાન સ્વભાવી આત્મા જ્ઞાયક જ છું, જાણનાર જ છું, એ હું, અને એમાં જે જણાતા જ્ઞેયો છે એ મારાથી ભિન્ન છે, એવી જે અનુભૂતિ થાય છે એનું નામ છે
પ્રતિબુદ્ધ શ્રોતા એમ કરીને ત્યાં પ્રતિબુદ્ધનું લક્ષણ સમજાવી દીધું છે. આ બાબત કઈક આગળ લઈ લો રજનીભાઈ. ના બસ રજનીભાઈ તમે કઈ ગુરુદેવ આત્મખ્યાતિ ટીકા ઉપર સાંભળે એટલા બધા અખાના વખાણ કરતા હતા કે કુંદાચાર્ય તો ગાથામાં અમુક વસ્તુ કીધી છે, એમાંથી એના મીમાંસા કરી એનું કાર્ય કારણ ઉપાદાન નિમિત્ત જે બી લાગુ પડતું હોય એ બધું એમની ચર્ચા કરી છે. એટલે કારણ છે ને હું આવો ઓલા નિશંકિત નિર્ભયના જે 7 બોલ આવે એમાં કુંદાચાર્ય તો ખાલી એટલું છું કે નિશંકિત હોય છે સમ્યક દ્રષ્ટિ અને માટે નિર્ભય હોય છે. પણ હવે અમૃતચંદ્રાચાર્ય એમાંથી ખોયલું કે નિશંકિત માંથી નિર્ભય હોય છે તો બરાબર છે, તો આપણે સમજાવ્યું છે. પણ નિશંકિત શા માટે હોય છે એની પણ ચર્ચા કરી કે એનું મૂળ કારણ શું છે નિશંકિત, તો કે કર્મ અને ફળમાં એ નિરપેક્ષ હોય છે, એનો એમ નિરપેક્ષપણે વર્તે છે, એનાથી માટે નિશંકિત હોય છે, માટે નિર્ભય હોય છે. એટલે એને આખા મૂળ સુધી પહોંચીને વાત કરી. એટલે આ વાત કરી રીતે એટલે એમની ખરેખર અદભુત છે. એટલે મને ઘણી વાર વિચાર આવે કે ભલે આપણે એમ કહીએ કુંદાચાર્ય એટલે તો મંગલ ભગવાન વીરોમાં કરતા આવી ગયા બરોબર છે અમૃત, પણ આપણા માટે જોવો ને તો જેમ આપણા માટે ગુરુદેવ કેટલા કે ભાઈ કુંદાચાર્ય કરતા આપણે ઉપકારી તો કે ગુરુદેવ, ભલે કુંદાચાર્ય આપણે રોજ મંગલાચરણમાં યાદ કરશું, એમાં ગુરુદેવ નામ નહીં લે, પણ આપણને સીધા ઉપકારીમાં કોણ આવશે તો કે ગુરુદેવે આટલું બધું આપણને ન સમજાવે તો કઈ સમજાતું જ નહીં. એટલે પ્રત્યક્ષ ઉપકારી અને વિશેષ ઉપકારી આપણને ક્યાં લાગે, ગુણસ્થાન ભેદની હિસાબે એ ગુરુપદે છે, ગુરુદેવ ના ગુરુપદે છે, એટલે એ તો સરોજ કરશે કુંદાચાર્ય. તેમ છતાં કેમ તો કે આપણે સીધા આટલા બધા એવી રીતે જ્યાં અમૃતચંદ્ર કુંદાચાર્યની ગાથા છે ને એ અદભુત ભલે, પણ એમાં આટલી બધી ટીકા કરીને જેમને ખોલ્યું તો ઈ જો ન ખોલ્યું તો આપણને ખબર. હું તો કહું પહેલી જ ગાથામાં હવે એ તો સીધું મંગલાચરણ જ છે, ધ્રુવ અચલ ને અનુપમ ભામી કે કસર એમાં સિદ્ધની સ્થાપના તારામાં ક્યાંથી આવી ગઈ. હવે કુંદાચાર્ય સિદ્ધની સ્થાપના તો અમૃતચંદ્ર ટીકામાં લાગ્યું કે એમના જેવું સ્વરૂપનું સંસારી ભવ્ય જેવું ચિંતન કરીને તે સમાન પોતાના સ્વરૂપનું જઈને તેમના જેવા થઈ જાય, એ તો અમૃતચંદ્ર દેખાયું આપણને. કુંદાચાર્ય તો એવું લખ્યું જ નથી કે તો આપણને જે ખબર જ ન પડે કે આમાં હું કુંદાચાર્ય એમણે તો એમ કહી દીધું ધ્રુવ અચલ અનુપમ ગતિ પામેલ સર્વસિદ્ધ ને એટલે બરોબર છે, લોકાગ્ર બિરાજમાન છે સિદ્ધ ને, અને એને બધાને વંદન કરીને હું તમને આ સમજ પ્રાપ્ત કઉ છું એમ કરીને એને મંગલાચરણ કર્યું, સિદ્ધ ભગવાનને નમસ્કાર કર્યા. આપણે તો એટલું સમજવાના જો અમૃતચંદ્ર ટીકા ન કર્યો તો એટલે અમૃતચંદ્ર હા બસ હા બરોબર. એટલે ગજબ અમૃતચંદ્રાચાર્ય ગજબની ટીકામાં તમે જેમ કીધું કે આત્મખ્યાતિ ગુરુદેવ બહુ પ્રશ્ન લગાવ્યો, વાત સાવ સાચી છે. કારણ કે એમાં આટલું ભર્યું છે આપણને ખબર જ ન પડે. ભલે હું એમ કહું કુંદાચાર્યમાં નોતું અને કાઢ્યું એમ નથી, એના ભાવમાં એટલું બધું હતું 2 લાઈનમાં એ બધું આપણે કાઢ્યું. કારણ કે જે રીતે તીર્થંકરની ડિવિઝન છૂટે હવે એમાં તો ઓમ જ છે, પણ એ ઓમમાં એટલું બધું ભર્યું છે એ કોણ કાઢે તો કે એ કામ છે ગંધર્વદેવનું. પણ ઓલામાં ભર્યું તો ઓલામાં છે પણ એ બીજા બધાનું કામ નથી. અમારે જેવું કે ઓલો નારદ ગયો તો ન્યાય હું સાંભળ્યું કે પ્રદ્યુમન ક્યારે આવશે તો કે 16 વર્ષે પાછો આવશે, દોડતો પાછો ગયો, એ સાહેબ શ્રી કૃષ્ણ કહે વધાય 16 વર્ષે પાછો આવી જશે. એટલે એ નો સાંભળ્યું કે ક્યાં છે અને હું છે કાંઈ પૂછ્યું જ નહીં. હવે એને એટલું જ પકડાનું ઓમમાંથી, ઓમ ધ્વનિમાંથી, અને ગણપતદેવને તો કે 12 અને 14 પૂર્વનું જ્ઞાન એમાંથી ખીલી નીકળે છે, એટલું જ ગ્રહણ કરી લે છે. એટલે ભર્યું છે ભગવાનની વાણીના ઓમમાં જ, પણ એ ઓમમાં કેટલું ભર્યું છે એ સામત તો આમનું છે ગણધરદેવનું. એવી જ છે અહીંયા કુંદાચાર્ય 2 લાઈન લખી છે, એમાં ભર્યું છે તો ઓમકાર ધ્વનિ જેવું જ, પણ એમાંથી કાઢે કોણ? આપણું તો કામ જ આપણે એમ જ કે આ બરોબર છે લોકાગ્રે બિરાજતા સિદ્ધ ભગવાનને નમસ્કાર મંગલાચરણ શરૂ કરતા પહેલા મંગલાચરણ કર્યું છે બસ સર પૂરું થઈ ગયું. અરે ભાઈ એમ નથી. એટલે અમૃતચંદ્રાચાર્યનો ગજબ છે. એટલે 16 બોલ લખે ને 16 બોલ તો ગુરુદેવ પાછા એક બોલ પર લે દરેકમાં, દરેક એટલે એક બોલ તો કહી દીધો પણ પછી 16 બોલ હોય આપડે તો કે સમજી લેવા એમ નહીં, પણ એક બોલ એમ નહીં. એનાલાઇઝ કરે બરોબર બહુ એટલે કેવું એટલે આપડા એકચ્યુઅલ જો આમ જોવો ને તો આપડા બધાના પરમ ભાગ્ય કે આપણે ગુરુદેવના જમાનામાં અથવા તો પાછળ જ જન્મ્યા, પેલા જન્મ્યા ને તો આપડા કાંઈ ન હોત, ધર્મનું નામે ન હોત, ક્રિયાકાંડ હોત જે હાલતું હતી. કારણ ગુરુદેવના જમાના પેલા જેટલા જન્મીને સ્વર્ગે વયા ગયા, એટલે સ્વર્ગવાસ થઈ ગયો જેનો એને શું મળ્યું તત્વનું કાંઈ નહીં, ક્રિયાકાંડમાં ને વયા ગયા.
આપણે એટલા નસીબદાર છીએ કે આપણે ગુરુદેવના યુગમાં જૈનમાં છીએ. હા એટલે એમ જ હોય ને. એટલે આપણે વાત થતી હતી કે અહીંયા અપ્રતિબુદ્ધનું આ તો મને વિચાર સમજે કે અપ્રતિબુદ્ધનું શાસ્ત્ર ભાષામાં તો આ બરોબર છે, પણ આપણામાં જ્યાં સુધી આવા પરિણામ આવા ઉછાળા આવતા હોય છે કે પોતાને માટે પોતે એને ઉછાળો આવવો જોઈએ. કોઈ પણ વૈરાગના પ્રસંગથી કે પોતાનો ઉછાળો આવવો જોઈએ. બુદ્ધને શું થાય, ઓલું કૂતરાને જે શરીર ને આત્માની એક જ તો બુદ્ધિને લઈને દુઃખી છે એમ એને ખ્યાલ આવે, એવા ભાવ જાગે અને એવી પ્રેરણા આપે. આપણને હું જગાડે એ બિચારો કેવો દુઃખી, પગ કપાઈ ગયા, આમ છે તેમ છે, ઓલી બાય તો 12 વર્ષથી આમ પડી છે, એટલે જાણે એને લઈને દુઃખી છે. એ આપણે દ્રઢ કરીએ છીએ તો એનો અર્થ કે હું ત્યાં સુધી અપ્રતિભૂત છું. જે પૂછ્યું ને ક્યાં સુધી, તો કે ત્યાં સુધી તું અપ્રતિભૂત છો, એમ પોતા ઉપર એપ્લાય કરવું. એટલે આપણે આવા પ્રસંગોમાં આપણે આપણી મિથ્યાત્વની ભાવનાને દ્રઢ કરીએ છીએ કે શરીરમાં આવું થાય તો હું દુઃખી શરીરના દુઃખે હું દુઃખી છું, શરીરના દુઃખે હું નથી થતો. એટલે આપણે કહીએ છીએ કે આપણને કરુણા આવે છે તો આપણી મિથ્યાત્વને દ્રઢ કરીએ છીએ. પહેલું જોતે અવ્યક્તપણે એમાં છે કે આવું અમને નહીં હચો. કારણ કે આનાથી હું દુઃખી થવાનું એને અમને. કારણ કે આને તો દુઃખી થવાનું. એટલે ભાઈ સાહેબ અમને આવું નહીં હચો, હે ભગવાન અમને આવું ન હચો. એટલે એનો અર્થ તો પેલા મને પેલી કામના જ મારે શરીરને સુખી નિરોગી રાખવાની છે. એને જોઈને હું મારા શરીરને નિરોગી રહે એવી ભાવના ભાવું છું. બીજું એના લઈને હું સુખી છું, નીરજ સુખી થયો. એટલે ભાવના ખોટી અને મિથ્યાત્વની પુષ્ટિ બે કામ કરે. માનીએ આપણે શું કે આપણે તો ત્યાં જઈને વૈરાગની પુષ્ટિ મળે. ખાતો છે વૈરાગનો ભાવ, એટલો સુભાવ બંધાય, પણ પાછો આવું મને નહીં હજો એ તો સુભાવ છે અને એના લઈને સુખી દુઃખી છું, એમાં તો મિથ્યાત્વ બાંધાય. ત્યાં લગી હું અપ્રતિભૂત છું. ભલે આપણે ગમે એટલું ગુરુદેવનું સમજ્યા પ્રયત્ન કરીએ છીએ, આપણે નાસીપાસ થવા માટે નથી, એક સાવધાની માટે કે ભાઈ આ બધી પરિણામની કોમળતા માટે બધું હોય છે, પણ એમાંથી કાંઈ એવું માનવાની જરૂર નથી કે કેટલાક તો શુભભાવે નથી તો આપણે શુભભાવ માની લેતા, જેમાં પ્રમાણિકતા બધામાં. અને બીજું શુભભાવ હોય તો પણ હારવાળા ઘાતિકારનું તો લપ એવી છે ને કે એ તો સદાય બંધાવાનું ચાલુ જ હોય છે કોઈ પણ ભાવમાં. તો પછી આમાં શું આપણે એને લાભ બુદ્ધિ માનવી, એમ જાગૃતિ રાખવાની છે. એટલા માટે એ જાગૃતિ નથી. આપણે પોતાના સેલ્ફ ને આપણે શું છે કે વિચાર કરતા જાગૃત થાય, નહીં તો શું છે કે આપણે આમ બધું રટી જાય, બોલી જાય, બધું ખબર છે, પણ પોતાના સેલ્ફ ને આપણને પોતાને ક્યાં લાગે છે આપણે એપ્લાય પણ નથી કરતા, કે આપણા ભાવો પણ એવી રીતે નથી ચકાસતા કે આમાં મને શું લાભ કે મને શું નુકસાન, કે આ ભાવ આવ્યો કે એટલે મૂળ ભાનુબેન સરસ ચર્ચા છે. મૂળ શું છે કે આપણને આવા બધા પ્રકારો હોય ને, જેમ કે મને વિચાર તો તમારામાંથી જ આવ્યા હતા. તમે કીધું કે આવું આપણે નામધારી જઈને પણ આવું ઇન્કમ ટેક્સની ચોરી ના, તમે કહ્યું બરોબર. ગુરુદેવે બોલ્યા હતા કે જે રાજમાં રહેતા હોય એ રાજના નિયમનું પાલન કરવું જોઈએ. એ બધી વાત આવે છે, પણ એ બધી વાત એક મર્યાદા વાળી છે. મીન્સ કે ઈ છે એટલે આવું હોવું જ જોઈએ એ બધું નહીં. એ સહેજે પરિણામમાં આપણે ઉદ્વેગ ન વર્તે એટલા પૂરતું, બાકી એને અરે કાંઈ ધર્મને કાંઈ લેવા દેવા નથી. એ વાત મુખ્ય રાખવાની. અને જો એમાં હું કાંઈક ભલું સારું કરું છું બીજા કરતા, બાજુ વાળો તો હારો ટેક્સની એટલી બધી ચોરી કરે છે, કેવા પાપ બાંધે છે, ક્યાં જશે, અને હું તો બધું આ પ્રમાણિક પણ તો સમજવું કે હું પણ હજી અપ્રતિબુદ્ધમાં પડ્યો છું. કારણ કે એમાં મને એમ જ છે કે આ હું કઈક સારું કરું છું એટલે પાપ જ બાંધે જતું. એક 5 ગ્રામ તો સાતા બંધાય, પણ મિથ્યાત્વનું 1 કરોડ 1 કિલોનું કરમ બાંધે છે, એનું શું ઓલું 5 ગ્રામ બાંધે છે સાતાના, અને આ પાપના આટલા બાંધે. ઈ એટલે શું થાય, એને મહત્વ તૂટી જાય. આ બધા પ્રમાણિક નહીં તો શું થતું હોય છે કે અન્ય મતીમાં હરિશ્ચંદ્ર ને બધું વેચી નાખે, બાયડી વેચી નાખી, છોકરા વેચે, હું પ્રમાણિક. એટલે પ્રમાણિકતામાં એવો ચડી જાય જીવ, એને એમ કહો પ્રમાણિકતા એટલે જાણે મોટો થાય. કાંઈ નથી ભાઈ, ઈ મન મિથ્યાત્વ છે, તને શુભ ભાવે નહીં બંધાય નથી. એટલે એમાં કાંઈ નથી. એટલે ઈ લક્ષ્યમાં રાખીને પરિણામની કોમળતા પૂરતું કે ભાઈ મારે કોઈ એવું ખોટું નથી કરવું કે જેથી મારા પરિણામમાં ઉદ્વેગ વર્તે. અથવા તો જેમાં વાત થઈ ગુરુદેવ કીધી, ભાઈએ યાદ કર્યો કે ભાઈ સટ્ટો કર્યો તો કે ભાઈ પરિણામમાં એટલો ઉદ્વેગ રહેતો એ ક્યાં સમજવાના. આત્મા સંબંધીની વિચારણા શું હાલે,
એટલે ઈ બધું ઈ મુખ્ય રાખવાનું છે. ઓલું સહેજે હોય આપણને એમાં ભાવ, એ સારી વાત છે. એમાં એ અપ્રામાણિકતા કરવી એને માટે નથી. પ્રમાણિકતા હોવું જોઈએ, પણ એનું હા બસ આજે ઉપયોગમાં ઉદ્વેગની વાત કરી ને એના માટે એક અંગ્રેજીમાં સારો વર્ડ છે, ગિલ્ટી કોન્શિયસ. ગિલ્ટી કોન્શિયસ. હા, ગિલ્ટી કોન્શિયસ, બરોબર છે. અંદરમાંથી એને આપણે અંદરથી લાગે સારું કે આ ખોટું થાય છે આપણે. ખોટું છે, ખોટું. પછી એમાં આપણે ક્યાં મન ના લાગે. બરાબર છે. હા, મન ન લાગે. એટલા માટે એટલા પૂરતું છે. કીધું ભાઈ મને શું વિચાર કે બેન બોલ્યા હતા ને કાલે, એટલે કીધું ગુરુદેવ આવું કહેતા છે કે નામધારી જઈને રાત્રિ ભોજન નો હોય. એને અંદરથી થાય, પણ કીધું જો એમાં જોર આવતું હોય કે એમાં કઈ હું કઈ વિશેષ કરી નાખતું તો બહુ ધ્યાન રાખવું કે આમાં મિથ્યાત્વનો 1 કિલો બંધન ચાલુ જ છે. અને આ તો અસાતામાં જાય છે, મંદ અસાતામાં. તીવ્ર અસાતા નહીં તો મંદ અસાતા, આખા છુપાવ તો છે નહીં. એટલે એવું બધું ધ્યાન રાખે ને તો શું થાય કે સહેજ ઠીક છે, એના પરિણામના સાંત્વના માટે એ બધું પ્રમાણિકતાથી વર્તે. અને એવું તો હોય જીવને, જે જીવને પોતાના આત્માનું હિત કરવું છે. એમ જે ગુરુદેવે કીધું કે રાત્રિ ભોજનથી અસંખ્યાતા જીવો તારા હિસાબે મરે, તારે આત્માને ઉદ્ધાર કરવો છે અને બીજા જીવનો ઘાત કરવો છે, એવું ના હોય. એ બરોબર છે કે એને એટલું એને પરિણામની સ્થિતિ એવી હોવી જોઈએ કે નહીં તો એ ક્યાંથી પોતાના આત્માનું હિત કરશે. પણ એ ધર્મના પ્રકારમાં કાંઈ છે અથવા હું કાંઈ વિશેષ કરું છું હું કે આનાથી કાંઈ એ કાંઈ ભૂલમાં માનવું નહીં તો શુભ ભાવથી ધર્મ માન્યો. એટલે તો એ તો અંતે એ ગુરુદેવ આગળ પહોંચીને અંતે પાછો ડૂબી ગયો શુભ ભાવથી ધર્મ માનીને. એ બધું સામાન્ય એટલે ગુરુદેવ હા બસ ને લાલબત્તી આવી. બરોબર. હવે 11:30 થયા છે મારા માટે, એટલે હા બસ તમારે પૂરું થઈ ગયું. પૂરો કરો. હવે તમારે બંધ છે ને સોમ ને ગુરુ કઈક બંધ છે ને અષ્ટાનિકા કે નહીં અમે અષ્ટાનિકા છે ને એટલે કઈ છે સોમ ને ગુરુ બે નથી ને? એટલે સોમ ને ગુરુ નથી. આવતું વીક રજા. હા બરોબર. સોમ ને ગુરુ નથી ને પછી ના સોમવારે છે. નેક્સ્ટ વીક શુભ ભાવ કરીએ, પણ શુભ ભાવ કરતા વિચારવાનું કે એ પણ હું નથી. શુભ ભાવ નથી, મંદ હા પછીના વીકે સોમવારે મળશું. ઓકે હા ચોક્કસ. ચાલો જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. થેન્ક યુ.